એટલે ડોક્ટર છૂટી પડ્યા હા આમાં બાળક મરી ગયું સાચું ખોટું હા ડોક્ટરો કીધું તું કે ડિલિવરી થાય એટલે 99% આ ભાઈ મરી જા આવું બોલી નથી બોલી ભાઈ હા ને તમે લમણો મારી મેરડી અમુર હશે તો હા મેરડી હું બોલી હતી કે નોર્મલ ડિલિવરી કરાવું ને રિપોર્ટ ના કરવા દઉં નેનો જીવ તો જતો રહ્યો મોટા જીવનો કોઈ થવા તો હું મેરડી માતા ના કે બહુ આવું બોલી હતી હા ડોક્ટર છૂટી પડ્યા તો ભાઈ આજે ભાઈ જીવન દીધી હતી હા તો એ કને બચાઈ મેં મેરડી બચાઈ હતી હા ને પછી તમે મારા મંદિર આવીને રોયા કે અરે મારી માં તમે મારી દીકરી લઈ ગયા છોકરો લઈ ગયા હા હા ભાઈ એ દાડો હું મેરડી જાગતી જો તારા ઘરમાં બેઠી હતી હા તમારા રોવાના દાડા હતા નવરાત્રી નો દાડો તો શેરામ દાડો હતો સાચું ખોટું હા સાચું તો સાચું કહેજો ભાઈ દશેરામ દાડો છોકરો મરી ગયો અને ભાઈ હું એ દાડો બોલી હતી હા મારા ભણાના કોને વાત મળી જતી હતી કે દશેરા દાડો છોકરો મરી ગયો પણ એને દાડો આવે ને એને સમય આવે ને દશેરો એને સમય ને એને જ વાર આવે ને છોડીને આવે તો હું મેરડી માતા ના કેવો તમે રોય દાડો હારે ના હારે ભાઈ હા હું એ મેરડી માતા છું એટલે ભાઈ એરો હું મેરડી માતા તારા ઘરમાં બેઠી છું જગતમાં કોઈ મુઠ્ઠી ભરવા આવે ને તો શમશાનના ઢોલના વગાડું તો હું મેરડી માતા ના કેવો ભાઈ હું તારી અસલ વાદળની માતા છું મમ્મા ભોળાની ભાઈબુન વાદળના ટોપલાની મેરડી માતા છું હા તારા ઘેર કોઈ ખાલી મુઠ્ઠી ભરવા આવે ને હા એના સમસના ઢોલો ગાવતા વાર ના કરે પણ તમે મારા થઈ જજો જગતમાં હું આજ બોલી જાઉં હું આજ ખરા ખેલમાં મેરડી ઉતરી જઈશું હું બોલી જાઉં બરોબર હા તારા દુશ્મનો જો ના મારું ને તો હું મેરડી માતા ના કેવું એટલે ભાઈ આ ઘરમાં તારા ઘરમાં મેં મેરડી દીવો લીધો છે ને તો હું વાડીના રોનેરોની મેરડી માતા છું નકર તો હું તો ખોટું નહીં થવા દઉં ને તારા ઘરની તો હું હોર રાખીને બેહી રહ્યું હા ને પૈસા તો આવશે